જય માતાજી મિત્રો, રામ રામ બધાને। આઈ હોપ કે આપ બધા મજામાં હશો। 9:30 થઈ ગયા છે એટલે ગુડ મોર્નિંગ બધાને। જો અમારી વાડી છે, આ વાડી છે, નીણ વાટવા જવાનું છે। એ વે ગયા છે ને હું હાલી જાઉં છું એટલે નીણ વાટવાની છે ને આ બાજુ અમારે પલીને બાંધેલી છે એટલે મકાન બાકી છે, ખાલી પલીને જ બાંધી છે પાણાની। આમે અમારા મકાન નળિયાવાળા કદાચ દેખાય છે, એ પેલા મારા કાકાજી એના છે, પછી આમ છે અમારા મકાન। અમારે બાજરું, મકાઈ ને ઝાડ ત્રણ વસ્તુ છે। મકાઈ મેં જ સાટી હતી પણ પેલા વરસાદ ન આવ્યો ને એટલે નથી થઈ, ને પછી પાછું ઝાડ ને એવું બધું સાટ્યું ને બાજરું જાજુ તો ભાઈ બાજરું થયું છે, ઝાડ ને મકાઈ તો નથી થઈ। આમાં છે આજ વાઢવાનું છે। આજે સવારમાં ઉઠ્યા નથી ને ઘરનું બધું કામકાજ કરી વાળ્યું છે અને કપડાં ધોઈ ગયા, નાઈ ધોઈ નાખ્યા, અને મારા જેઠ ને એ બધા એ ખેતર ગયા છે, ઓલ માંડવી હતી ને એ ખેતર ગયા છે। માંડવીમાં એના શેઠે ને ખડ લેવા ને ગાડું લઈને અને અમે બે અહીં વાટવા આવ્યા છીએ। તો હાલો હું તમને આ વાડીની સફર કરાવું। શું કરે મિત્તલ? ઠેક ઓલા વેલા વાટશો? ઠેક વેલા થઈ ગયા છે, વેલા વાટ નાખ ને પછી ફૂટે ને એટલે એમાં સોળી થયા, વેલા આવી જાય ને એટલે એ નકરા વેલા હાલ્યા જાય, એમાં સોળી હબદેર ફાલ ન આવે। કાઢી નાખ ને તો અસલ થઈ જાય, બસ એ માથા બધાય મોર નાખજો એટલે થઈ જશે। હા અમારામાં નીણ વાઢવાની છે। જો આ બાજરું, જો આ બાજુ આડું પડી ગયું, આ વરસાદ આવી ગયો તો ને તે જો એટલામાં વાઢી આડું પડી ગયું। બાજરું મકાઈ ને એવું જ કઈ બહુ દેખાતું નહીં ને, મકાઈ ને ઝાર ને ત્રણ વસ્તુ નાખીશ। અમારે જો બાજરું છે, આડું પડી ગયું છે, આ બાજુ તો ઊભું છે એટલે આ મૂલ બાજુ આડું પડી ગયું છે। હવે એટલી નીણ હતી, આ બાજુ ઝાર મકાઈ બાજરું, મકાઈ તો મેં જ સાટી હતી પણ મકાઈ બહુ થઈ નહીં એટલે પછી પાછું ફરીને બાજરું સાટ્યું, તે બાજરું થઈ ગયું, વળી થઈ ગયું તે સારું છે। તમે એટલે વિયાવા છો, શું કરો છો? દાંતડી નથી ના, આ બાજુ તો નનકું છે હજી તો અમુક ઠેકાણે। જો આ બા કપાસ છે અને આ મકાઈ છે, જો આ બાજુ સોળી છે હોતન એટલે મકાઈ ને આ મગ છે ને કાંક સોળી ને બધું આડાહળું એમને વાવી દીધું છે। આ ખાલા હોય ને એટલે કીધું મકાઈ વટાઈ જશે તો ખાલામાં પછી પાટલું જ પડ્યું જ રહેવાનું છે વખડું। મગને જો શીંગું એવી ગઈ છે, મગની શીંગું ઉતારથી નવા જો દાણા થઈ જાવ એટલે બાફી એટલે શેકીને ખવાય, તાવડીને શેકીને ખાવ એટલે મસ્ત લાગે અને શાક હોતન બનાવાય। મગની શીંગું તો મને કાશી બહુ જ ભાવે। જો ભમરો બેઠો છે, જો દેખાણો હોય તો કદાચ તમને, જો સોળીને ફૂલમાં બેઠો છે, કેવડો મોટો છે। જો ર પીવા મધમાખી ને ભમરા ને બધું આવે, ટીડુડું ઉડીને જાય છે, તમને દેખાડું વહી ગયું। આ બધું મગની શીંગું પાકી ગઈ છે, હવે ઉતારવી પડશે, પાકી ગઈ છે। આ બાજુ તો કાશી છે, કોળી વાટીને મૂકી લાગે છે, લાવા દાંતડું તમે તેમ વાઢો, તમે નહીં વાટતા આવડે મોડો વાટવા લે। જા બાજુ મરચી છે, મરચી ને ગુવાર ને એવું બધું એવું છે। આમાં બધું સોળી ને એવું છે, સોળી તો આ ચેટન સા મકાઈ સા છે ને એમાં જ નાખી હતી।
જો હવે આ કંકોડાનું શાક તૈયાર છે. આ કંકોડાનું છે શાક, છાશ નાખીને બનાવેલું છે. અને આ ભાત વઘાર્યા છે, આ રોટલી લીંબુ ભાતમાં નાખવાના મસાજ. હવે બપોર થઈ ગયા છે, ભૂખે લાગી ગઈ છે, તો બપોરા કરી લેવી. જો તમને બતાવ્યું, તમને કંકોડાનું શાક, ભાત બનાવ્યા છે અને છાશ ને રોટલી. કંકોડાનું શાક મને ભાવે છે અને એને ભાત ભાવે છે એટલે એને ભાત બનાવી દીધા છે, ભાત વઘારેલા ભાત બનાવ્યા છે. હવે ખાઈ લેવી. અને બપોર પછી જો વરસાદ નથી આવ્યો, આ તડકી છે ને, એટલે બપોર પછી તો ખેતર જવાનું છે, નીણ ને એવું બધું લેવા. ખેતર માંડવીમાં મકાઈ છે અને બાજરું છે અને વાઢ્યું ખડ છે, એટલે એ બધું. અને શેઠેથી વાઢશું એટલે કાલે રક્ષાબંધન થઈ છે ને, એટલે એ બધું ખડ લેવા જવાનું છે. તો હવે આપણે અહીંયા વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને જો આવા વ્લોગ અમારા ગમતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. અને તો હવે અહીંયા વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમે સૌ તમારા કુટુંબ સાથે હળી મળીને રહેજો એવી હું શુભેચ્છા આપું છું. તો હવે પછી ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય.